જય જવાન જય કિસાન. તો કુબીજ વાણી આવી ગયા ને હવે જો કાલ મલ્ચિંગ કર્યું હતું એટલે ચા પાણી કરી નાખ્યું હે. જો માર ભાઈ હવે ટેટી લઈને તો જો આપણે ટેટીના કાયંગા વાવવાના છે. આ ટેટી છે ગોલ્ડન જોની અને જે લીટીવાળી આવે એ વિક્રમ રાજા કરીને છે ટેટી એ વાવવાની છે. જો ઘણા લોકો એમ કહેતા હતા કે અંદર પાણી કઈ રીતના આપવાનું ને આટલી લાંબી લાઈનમાં ભાઈ બે કનેક્શન કરવાના કે એક કનેક્શન બે હાલવાના કે એક હા એક જ ને. અને જો આ જોઈન્ટ કરવાનું ચાલુ છે તો ભાઈઓ આપણે કનેક્શન અપાઈ જાય અને મેન કારીગર અમારા ભરતભાઈની છે હોય. ભરતભાઈ તો થોડી તમે માહિતી આપો. કનેક્શન અંકલ લગન બતાવો. લંબીનું વધારે હોય ને તો 3-4 હાલવાના અને તમે લંબીન ટૂંકી હોય તો 4-500 હાલો ચાલે. પણ હાલ અમારે છે લંબીન વધારે એટલે અમે હાલશું એકમાં 4 થી 5 હાલશું તો પાણી પોખી. અને તમે લઈને બેઠા ડાયરેક્ટ કનેક્શન કઈ રીતે કરવાનું એ પણ થોડા સમય પછી બતાવો. તો જો ભરતભાઈ આપણે ડ્રીપનું કનેક્શન આપવાનું કામ કરી રહ્યા છે. જો આ છે ફુવારાનું પોટકું સેમ ઓરા ભેગા લાયા ખાવા હે ભૂખ લાગે તો ખાઈ લેવાનું. અને આ જો હોલ પાડવાનું પંચું કહેવાય પંચ. બટન છેલી જો આ લેટરમાં વાળવાનું બટન છે અને આમાં પણ ઘણા બધા બટન છે. તો ભરતભાઈ જો પંચ પાડ્યો હે અને આવી રીતના બટન વાળવાનું. હા આવી રીતે ડ્રીપનું કનેક્શન આલવાનું. મસ્ત કનેક્શન આપ્યું. જુઓ ટપક કરવા કોઈને વધારે માહિતી જોતી હોય ને તો કહેજો, હું ભરતભાઈનો સ્પેશિયલ નંબર આલ્યો તો મને. અને ખેતરમાં હવે જો પપ્પા આવી જાય ટેટી લઈને. જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો અમે ટેટી વાવતા તો બીજા અમારા ચાહકોને પણ અમે જણાવી દઈએ કે ભાઈ ટેટી વાવી રહેશે. જો અડધા ભાગમાં આ ટેટી વાવીએ છીએ, અડધા ભાગમાં વિક્રમ રાજા પટ્ટાવાળી વાવે છે અને તળબૂચ પણ વાવી રહ્યા છીએ. તો અમે આજે હવે હાલ અમારી કંપનીમાં ટેડસા, તુરિયા, દૂધી, કાળેંગા બધી જ વેરાયટીઓ હાજરમાં છે અને બધી વેરાયટીના અમે રોપા પણ કરવા જઈ રહ્યા છે નર્સરીમાં. તો જેને બુકિંગ કરાવવો એ પણ કરાવી શકે છે. એક રોપો તમને હાવ સસ્તા ભાવે મળશે અને 1 મહિનાનો તૈયાર કરીને અમે તમને આપશું. જો તમારે બીજો કોઈ પાક ઊભો હોય, કપાસ ઊભો હોય કે તમાકુ ઊભી હોય અને એના પછી બીજું પ્લાનિંગ કરવું હોય તો તમે રોપાનો ઉછેર પણ કરાવી શકો છો. અને અમે જાતે સીડ પણ વાવી રહ્યા છીએ અને અમારા બટાકા ઊભો છે એના માટે અમે રોપા પણ બનાવી રહ્યા છીએ. તો તમારે પણ કોઈને પણ રોપા બનાવવા હોય, તમામ શાકભાજીના દૂધી હોય, તુરિયા હોય, ટેડસા હોય, કાળેંગા હોય કે ભલે ટેટી તરબૂચ હોય તો એ પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન આઈડી પર નંબર અમે નાખી રહ્યા છીએ. તો મેળવી અને તમે પણ એડવાન્સ પ્લાનિંગથી ખેતી કરો, બિઝનેસની જેમ ખેતી કરો અને તમારી આવક બમણી કરો. જય જવાન જય કિસાન. તો ફાઇનલી હવે ટેટી વાવવાની શરૂઆત કરી નાખવાની છે. જો આખા અડધા ફાર્મ હાઉસમાં આવી ટેટી લગાવવાની છે અને 10-20 સીરી આપણે લીટીવાળી ટેટી વાવવાની છે અને 10-20 સીરી આપણે કાળેંગા વાવવાના છે. તો એ વિડીયો પણ તમને બતાવશું. તો જોતા રહેજો મારા બીજા વિડીયા. અને તમારે ટેટી લગતી કોઈ માહિતી જોતી હોય વધારે તો પણ કરજો. અને આ ખેતરમાં મારે ટેટી ભેગો આંતર પાક કરવાનો છે. લગભગ અંદર વચ્ચે મરચાં લગાવવાના છે, 2 બાજુ ટેટીનો પાક કરવાનો છે. આમાં પણ ટેટી લગાવીને તરત જ ગ્રો કવર લગાવવાનું છે. એટલે તમે જોતા રહેજો મારા બીજા વિડીયા. તો ફાઇનલી જો ટેટી વાવવાની શરૂઆત કરી નાખી છે. બીજ બધા વાટકામ લીધા હોય, મૂકા પાવના એટલે પડે તો થોડું નુકસાન આવે. એક હોલમાં 1 થી 1 બીજ વાવવાનું છે. બંને બાજુ ટેટી વાવવાની છે અને આ બાજુ આંતરપાક કરવાનો છે. કોઈ બી ખેતી કરો તો આંતરપાક કરો તો આપણે ઓછા ખર્ચામાં વધારે ખેતી થઈ શકે છે. તો ટેટી વાવ્યા પછી તમને બતાવશું કેવી ઉગી છે એ પણ. તો જોતા રહેજો અમારા વિડીયા અને તમે પણ હવે આંતરપાક કરવાની શરૂઆત કરો. જય જવાન જય કિસાન. જો અમારી ટીમ આવી ગઈ છે ખેતરમાં, એ પણ ટેટી વાવવાની શરૂઆત કરીને છીએ. બબીબેન એકમાં એક જ દોણો હો.